આજના વિડીયોમાં વાત કરવાના છે કે ભારતીય ચૂંટણી પંચનું જે ગણતરી ફોર્મ છે એ આપણે કેવી રીતે ભરી શકીએ, તો તેના વિશેની માહિતી આ વિડીયોમાં તમને મળશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. સૌપ્રથમ તો તમને એક આવા પ્રકારનું એક ફોર્મ જોવા મળશે, જેમાં આ પ્રકારની વિગતો છે દર્શાવવામાં આવતી હોય છે. જેમાં પહેલું છે જન્મ તારીખ. તો તમે તમારી અહીં જન્મ તારીખ છે એ તમારે દર્શાવવાની છે. ત્યારબાદ નીચે લખેલું છે આધાર નંબર. તો તમારો જે આધાર કાર્ડનો નંબર છે એ તમારે અહીં એન્ટર કરવાનો છે. ત્યારબાદ તમારો મોબાઈલ નંબર કીધું છે, તો તમારો જે ચાલુ મોબાઈલ નંબર હોય એ તમારે અહીં ફરજિયાત રીતે લખવાનો છે. ત્યારબાદ તમારા પિતાનું નામ, તો અહીં વાલી અથવા તો તમારા પિતાનું નામ છે એ તમારે અહીં દર્શાવવાનું છે. ત્યારબાદ તમારા પિતાનો જે વોટર આઈડી નંબર છે અથવા તો ચૂંટણી કાર્ડનો જે નંબર છે તે અહીં લખવાનો છે. ત્યારબાદ માતાનું નામ, તો તમારે અહીં તમારા માતાનું નામ છે એ ફરજિયાત લખવાનું છે. ત્યારબાદ માતાના ચૂંટણી કાર્ડનો જે નંબર છે એ તમારે અહીં લખવાનો છે. ત્યારબાદ જીવનસાથીનું નામ, જો તમારા લગ્ન થઈ ગયા હોય તો તમારા પતિ અથવા તો પત્નીનું નામ તમારે અહીં લખવાનું છે. ત્યારબાદ જીવનસાથીનું ઓળખપત્ર નંબર, એટલે કે તમારા પતિ અથવા તો પત્નીનું ચૂંટણી કાર્ડ નંબર છે એ તમારે અહીં લખવાનો છે. ત્યારબાદ નીચેના બે કોષ્ટકમાં શું લખવાનું છે તેના વિશે વાત કરીએ. તો 2000ની મતદાર યાદી મુજબ, જો તમારા વર્ષ 2000ની મતદાર યાદીમાં જેનું નામ હોય તેની વિગતો 2002ની મતદાર યાદીમાંથી લખવી. એટલે કે જો 2002ની મતદાર યાદીમાં જો તમારું નામ હોય તો તમારે એ વિગતો છે એ અહીં દર્શાવવાની છે. પછી બીજા બોક્સ છે એની અંદર 2002ની અંદર મતદાર યાદીમાં જો તમારું નામ ન હોય અથવા તો તમારા માતા કે પિતા અથવા તો દાદા કે દાદીની વિગતો ન હોય તો તે અહીં લખવી ફરજિયાત છે. ત્યારબાદ નીચે લખેલું છે મતદાર મતદાર છે એને સહી ફરજિયાત રીતે તમારે કરવાની છે. તો આ રીતે તમે છે એ એસઆરનું ફોર્મ છે એ ભરી શકો છો, અથવા તો ભારતીય ચૂંટણી પંચનું જે ગણતરી ફોર્મ છે એ આવી રીતે આસાનીથી તમે ભરી શકો છો.